નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના ટોપ 20 ન્યૂઝ. યુએસએમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે વહેલી સવારે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. ત્રિપુરાના સીએમ ડોક્ટર માણિક શાહે ગોમતી જિલ્લા અને દક્ષિણ ત્રિપુરાના પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. ઉત્તરાખંડની સાંસ્કૃતિક ધરોહર હરેલા પર્વને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથે તૃતીય કેદારરૂપ ટુંગનાથ મંદિર રુદ્રપ્રયાગથી 10 ઓગસ્ટથી નીકળેલી હરેલા યાત્રા જામનગર આવી પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનની તેમની એક દિવસીય મુલાકાત માટે પોલેન્ડથી કીવ પહોંચ્યા. કોલકાતા મહિલા ડોક્ટર દુષ્કર્મ હત્યાના કેસમાં વડોદરાના મહારાણી રાધિકા રાજ ગાયકવાડ અને મહારાણી શુભાંગીની દેવીરાજે ગાયકવાડ સહિત નગરજનોએ કાળા વસ્ત્રો પહેરી મૌન કેન્ડલ રેલી યોજી વિરોધ દર્શાવ્યો. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસની ઘટના બાદ ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ડોક્ટર સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયની ખાતરી અપાતા 11 દિવસની હડતાલ બાદ આજથી કામ પર પરત ફર્યા. છોટાઉદેપુર ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા કવાંટની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યો. છોટાઉદેપુરના કવાંટમાં મોટી ડોગરી ગામે યુવતી નદીમાં ફસાઈ. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવતી ટેકરી ઉપર સુરક્ષિત. પોલીસ ભરતી માટે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા નવી ટ્રેનો અને બસો દોડાવવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ આ દાવા કેટલા સાચા છે? જો તમારે જોવું હોય તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર પરિસ્થિતિ જોઈ શકો છો. હરદોઈ પોલીસ ભરતીની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને રેલવે સ્ટેશન પર તૈનાત આરપીએફ ગાર્ડે માર માર્યો હતો. માથાભારે કોન્સ્ટેબલ સામે ક્યારે પગલાં ભરાશે? ઉમેદવારો યુપી પોલીસ ભરતી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. અમરોહમાં 9 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા. પરીક્ષામાં સીસીટીવી સર્વેલન્સ હેઠળ લેવામાં આવશે. સેક્ટર મેજિસ્ટ્રેટ, સ્ટેટિક મેજિસ્ટ્રેટ, નોડલ ઓફિસરો તૈનાત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું. ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું. ગોધરા સર્વે ભુવનના સુપ્રિન્ટેન્ડન્ટ બીસી માલીવાડે અરજદાર પાસે પ્રોપર્ટી કાર્ડની નોંધ મંજૂર કરવા માટે 8,000ની લાંચ માંગી. મહીસાગર એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા. નાના વરાછામાં ચીકુવાડી વિસ્તારમાં ગર્ડર લોન્ચ કરવા માટે તોતિંગ વજનની ગ્રેન્ટ્રીને 2 ક્રેનથી મદદથી ઇન્સ્ટોલ કરતી વખતે બંને ક્રેન તૂટી પડી. ભાવનગર મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ મીઠાઈની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ કાર્યવાહી કરવામાં આવી. અમરેલી જિલ્લાના જાફરાબાદના ટીંબી ગામ પાસે ગાયો સાથે કારનો અકસ્માત થયો હતો. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ગાયોને કાર ચાલકે હડફેટેલી. બાવળા તાલુકાના બાપુપુરા પાસે અને અડોદરા ગામની વચ્ચે આ દ્રશ્યો સર્જાયા હતા. એક જ જગ્યાએ આપ ફાટ્યું હોવાના દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ વધુ મજબૂત બન્યું છે. ફાયર વિભાગને નવું અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર મળ્યું. જામનગર લોકમેળો શરૂ થાય તે પહેલા જ વિવાદનું ઘર બન્યો. શ્રાવણી મેળો મનોરંજનની બદલે વિવાદનો મેળો બન્યો. કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પર 15 વર્ષીય કિશોરનું શંકાસ્પદ મોત થયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.